ગાર્ડ્સ દળમાં લાલિયાવાડી સામે આવી જિલ્લા કમાન્ડરે સિનિયર પ્લાટૂન કમાન્ડર કમલેશ ગઠિયાને નોટિસ આપ્યા વગર જ ફરજ મોકૂફ કર્યા। પ્લાટૂન કમાન્ડર કમલેશ ગઠિયાએ એસપીને પત્ર લખી જિલ્લા કમાન્ડર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે। જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ગિરીશ સરવૈયાએ પોતાની મનમાની ચલાવતા હોવાના આક્ષેપ કર્યા। હોમગાર્ડ કમાન્ડર ગિરીશ સરવૈયાએ જણાવ્યું કે ફરજ બેદરકારી દાખવનારા વિરુદ્ધ કડક પગલાં લેવાયા। હોમગાર્ડ કમાન્ડર ગિરીશ સરવૈયા વિરુદ્ધ કમલેશ ગઠિયાએ પોલીસ અધિક્ષકને ફરિયાદ કરી છે। ઓફિસરે એસપી સાહેબમાં જે અરજી આક્ષેપો સાથેની કરેલ છે એ અરજી એ અનુસંધાને કરેલ છે એમણે કે મને ઘણા બધા સમયથી સિટી સી ડિવિઝનમાં ફરજ બજાવતા હોમગાર્ડ સભ્યોની એવી ફરિયાદ હતી મૌખિક રીતે કે ભાઈ આ સાહેબ છે એ દરરોજ રાતના દારૂ પી અને અમને ચેક કરવા આવે છે। પછી ક્યાંય અમે ચા પાણી પીવા ગયા હોય તો ખોટી રીતે ગેરહાજરીઓ મૂકી દે છે અમારી, અને પછી હાજરી લેવા માટે થઈ અને અમારી પાસે પછી દારૂની ને આડકતરી માંગણીઓ બરાબર। એટલે મારી એને સિટી એમાં બદલી કરી, મને એનાથી વાંધો નહોતો, પણ એને મારી વિરુદ્ધમાં એવો કેસ દાખલ કર્યો છે ભાઈએ કે હું હોમગાર્ડના ડ્યુટી ચડાવી, ફરજ ચડાવી ખોટી રીતે એમાંથી હું પૈસા ખાઉં છું, પણ કોઈ પણ હોમગાર્ડ સભ્યને પૂછવાની છૂટ, તપાસ કરાવવાની છૂટ કે હજી સુધીમાં મેં કોઈ પાસે એ બાબતે ચા નથી દીધી અને કોઈની મેં ડ્યુટી ચડાવી નથી, બરાબર। અને કોમ્પ્યુટર ઇફેક્ટ હિસાબે થઈ જતું હોય તો આપણને એમાં ખબર ન પડે, મને કોમ્પ્યુટર આવડતું નથી।